સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle. ભારત આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાને ઉઘાડું પાડશે, જેના માટે કુલ 7 પ્રતિનિધિ મંડળની રચના કરવામાં આવી છે. આ પ્રતિનિધિ મંડળો મહિનાના અંતમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સભ્યો સહિત મુખ્ય દેશોનો પ્રવાસ કરશે. આ પ્રતિનિધિ મંડળો ભારતની આતંકવાદ સામેની ઝીરો ટોલરન્સની નીતિને દુનિયા સામે રાખશે. વિવિધ પક્ષના સાંસદ, રાજકીય હસ્તીઓ અને પ્રતિષ્ઠિત રાજનેતાઓની આગેવાનીવાળા પ્રતિનિધિ મંડળની રચના કરવામાં આવી છે. તેનું નેતૃત્વ કોંગ્રેસના શશી થરૂર, ભાજપના રવિશંકર પ્રસાદ, જેડીયુના સંજય કુમાર ઝા, ભાજપના બૈજયંત પાંડા, ડીએમકેના કનિમોઝી, એનસીપીના સુપ્રિયા સુલે અને શિવસેનાના શ્રીકાંત એકનાથ શિંદે કરશે. આ સાંસદો દુનિયાના દેશોમાં જઈ પાકિસ્તાનને ઉઘાડું પાડશે. પ્રતિનિધિ મંડળ અંગે સંસદીય કાર્યમંત્રી કિરણ રિજિજુએ કહ્યું હતું કે સૌથી મહત્વપૂર્ણ ક્ષણ ભારત એકજૂટ છે. તેમણે આ પગલાંને રાજકારણ અને મતભેદથી દૂર રાષ્ટ્રીય એકતાનું શક્તિશાળી પ્રતિબિંબ ગણાવ્યું હતું. કોંગ્રેસના શશી થરૂરે પોતાના સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરી સર્વપક્ષીય પ્રતિનિધિ મંડળમાં સમાવેશ બદલ સન્માનિત થયાની લાગણી વ્યક્ત કરી હતી. हमारे प्रधानमंत्री जी की दूरगामी सोच है कि भारत ने आतंकवाद को एक प्रभावी जवाब दिया और दुनिया को बताना कि आतंकवाद एक बहुत बड़ा नासूर है, दुनिया को खड़ा होना है. और भारत की स्ट्रैटेजी, भारत की सोच, तो मैं बहुत अनुग्रहित हूँ माननीय प्रधानमंत्री जी का कि जो सांसदों का डेलीगेशन जा रहा है उसमें एक डेलीगेशन को लीड करने के लिए उन्होंने मुझे चुना है. और एक हमारे प्रधानमंत्री की बहुत विशेष सोच है जो बताना ज़रूरी है कि जो 7 डेलीगेशन चुने गए हैं उसमें कई डेलीगेशन के नेता विपक्ष के लोग हैं. ये बहुत बड़ी सोच है. भारत सरकार और हमारे प्रधानमंत्री ऑल पार्टी के हर एक जो मेंबर हैं उनको भेजा जा रहा है दुनिया भर में, खास करके बताने के लिए कि ये दुनिया में जहां भी टेररिज्म और टेररिस्ट एक्टिविटी हुआ है उसका जड़ पाकिस्तान में है. कोई न कोई कनेक्शन पाकिस्तान में मिल जाएगा, कहीं भी दुनिया में हुआ हो. तो दुनिया को बताने के लिए कि स्टेट स्पॉन्सर्ड टेररिज्म चल रहा है, प्रूफ के साथ है. और वो जो एक फेक नैरेटिव बनाता है और लोन ले लेता है, पैसा ले लेता है, वो सब पैसा यूज करता है टेररिस्ट को बढ़ाने में. इसी के लिए हम लोग जाएंगे और जो देश की बात है या जो घटना हुई है सारा बात वहाँ जा करके बताना और ये जो एक फेक नैरेटिव चल रहा है उसको भी खत्म करना, ये एक उद्देश्य है. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના આશારાવાસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. નિધિ બ્લડ બેંકના સહયોગથી યોજાયેલા આ કેમ્પમાં 35 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. કેમ્પમાં ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ રક્તદાન શિબિરનો મુખ્ય ઉદ્દેશ ઓછા હિમોગ્લોબિન ધરાવતા દર્દીઓને મદદરૂપ થવાનો છે. આવા દર્દીઓને જ્યારે લોહીની જરૂર પડે ત્યારે એકત્રિત કરેલું રક્ત તેમના સુધી પહોંચાડી તેમનું જીવન બચાવી શકાય છે. કાર્યક્રમમાં હેમંતભાઈ જોશી, દિનેશભાઈ આચાર્ય અને મહેશભાઈ સોલંકી સહિત આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ આશારાવાસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેની અંદર 35 જેટલી જે બ્લડની બોટલ કલેક્ટ કરવામાં આવી હતી અને સાથે ગ્રામજનો દ્વારા ખૂબ સારો સહકાર આપવામાં આવ્યો હતો અને આ બ્લડ જે કેમ્પ છે એનું આયોજન સફળ કરવામાં આવ્યું હતું. સાથે જે આ બ્લડ છે એનો ઉપયોગ કે જે સગર્ભા બહેનો હોય છે જેને ડિલિવરી વખતે લોહીની કમી જોવા મળતી હોય છે તો એના માટે આ ઉપયોગ થઈ શકે અને જે દર્દીઓને બ્લડની જરૂર હોય છે ઓપરેશન વખતે કે અન્ય વખતે એ દર્દીઓને પણ આ બ્લડનો ઉપયોગ થાય એના માટે કરી અને આ એક આયોજન કરવામાં આવ્યું હતું. જે આયોજન ખૂબ સફળ રહ્યું અને ગામ લોકોનો પણ ખૂબ સારો સહકાર રહ્યો હતો. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે બનાસકાંઠાના ડીસા તાલુકાના નાગફણા ગામ ખાતેથી સુજલામ સુફલામ જળ અભિયાન 2025નો પ્રારંભ કરાયો હતો. અધ્યક્ષશ્રી અને મહાનુભાવના હસ્તે નાગફણા સ્થિત તળાવને ઊંડું કરવાની કામગીરીનું ખાતમુહૂર્ત કરાયું હતું. નાગફણા ખાતે આયોજિત કાર્યક્રમમાં અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકારના નેતૃત્વમાં છેવાડાના નાગરિકોના જીવન ધોરણમાં બદલાવ આવ્યો છે.
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પશુપાલકો માટે બજેટમાં વિશેષ જોગવાઈ કરી છે, જેનો ફાયદો આજે લોકોને મળી રહ્યો છે. સુજલામ સુફલામ જળ અભિયાન કેચ ધ રેઇન અંતર્ગત બનાસકાંઠાને પાણીદાર બનાવવા માટે આપણે સૌ કોઈએ પાણીનો બચાવ તથા ભૂગર્ભ જળના તળને ઊંચા લાવવા માટે સહિયારા કાર્યો કરવા પડશે. અધ્યક્ષશ્રીએ કહ્યું હતું કે તળાવ ઊંડા કરવા, બોર અને કુવા રિચાર્જ, વેણ વધારે હોય ત્યાં નવા બોર કરવા, ખેત તલાવડી, શોષકુવા સહિતના કાર્યો થકી પાણીના તળ ઊંચા લાવીને ખેડૂતો તથા આવનાર પેઢી માટે પાણી અને પ્રકૃતિને બચાવવાનું કામ કરી શકાશે. પ્રકૃતિનું રક્ષણ કરવું એ આપણી સૌની નૈતિક ફરજ છે. નર્મદાના નીર વડે તળાવો ભરવાની કામગીરી કરવામાં આવશે. રાજ્ય સરકારે જૂના કુવા અને બોરને રિચાર્જ કરવા માટે 90% જેટલી સબસિડી આપવા માટે પ્રતિબદ્ધતા દર્શાવી છે. ખેતરનું પાણી ખેતરમાં તથા ગામનું પાણી ગામમાં રહે તે માટે જિલ્લામાં શોષ કુવા બનાવવાનું અભિયાન સફળ બન્યું છે. અધ્યક્ષશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે બનાસ ડેરી ખેડૂતોને શોષ કુવા બનાવવા માટે 50% રકમ ફાળવશે. એશિયાની સૌથી મોટી બનાસ ડેરીએ દૂધ સહિત વિવિધ વ્યવસાયો ચાલુ કરીને પશુપાલકોના આર્થિક જીવન ધોરણ ઊંચું લાવવા માટે પ્રયત્નો કર્યા છે. તેમણે દેશી ગૌવંશ અને ભેંસોને જિલ્લા બહાર ન વેચવા તથા ઓલાદ સુધારણા માટે કામ કરવાનું આહવાન કર્યું હતું. આ કાર્યક્રમમાં પૂર્વ સાંસદ સભ્યો, પૂર્વ ધારાસભ્યો, જિલ્લા કલેક્ટર મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એમજે દવે, ડીસા પ્રાંત અધિકારી નેહા પંચા, બનાસ મેડિકલના કોલેજના ચેરમેન પીજે ચૌધરી સહિતના સહકારી આગેવાનો, અધિકારીઓ અને બહોળી સંખ્યામાં ગ્રામજનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા. જળ સંચયનું કામ બનાસવાસીઓએ ઉપાડી લીધું છે. આજે ડીસા તાલુકાના નાગફણા ગામમાં રાજ્ય સરકારના સહયોગથી બનાસ ડેરી અને ગામ લોકો બધા સાથે મળીને એક તળાવ ઊંડું કરવા માટેનું એક અભિયાન લીધું છે. મારે આ વિસ્તારના ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળી, પૂર્વ ધારાસભ્ય શ્રી ગોવાભાઈ દેસાઈ સહિત અમારા ડિરેક્ટર રામજીભાઈ, મારા પીજેભાઈ, બધાને મારે અભિનંદન આપવા છે આખા તાલુકાના પ્રજાજનોને કે આ તળાવ ખોદવાનું કામ અત્યારે ચાલે છે અને આવનારા સમયમાં આ જૂન મહિનાની અંદર અહીંયા નર્મદાનું પાણી પણ આ તળાવની અંદર આવવાનું છે. એટલે નર્મદાના પાણીથી પણ આ તળાવ ભરવામાં આવે એ રીતનું આયોજન રાજ્ય સરકારે કર્યું છે. આ બહુ મહેનત કરવા માટે આ વિસ્તારના ધારાસભ્ય પ્રવીણભાઈને અને એમની સમગ્ર ટીમને હું હૃદયપૂર્વકના ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ આપણા બધાનું કામ છે, તમામ બનાસવાસીઓનું કામ છે. આપણી આવતીકાલ બધાની ઉજળી થાય, આ ધરતી પાણીદાર થાય એ માટે બનાસ ડેરી હોય, ગલબાબી ચેરિટેબલ ટ્રસ્ટ હોય, રાજ્ય સરકાર ને કેન્દ્ર સરકાર બધાએ ભેગા થઈને આ કામ કરવું પડશે. તળાવ ઊંડા કરવાનું કામ, ખેત તલાવડી, જૂના બોર છે એને રિચાર્જ કરવાનું કામ, નવા બોર બનાવવાનું કામ કે શોષકુવા બનાવીને એમાં પાણી ઉતારવાનું કામ, તમામ કામો અલગ અલગ રીતે આપણે બધાએ ભેગા મળીને કરવા પડશે. તો જ વરસાદના પાણીને આપણે નીચે ઉતારી શકશું. વરસાદનું પાણીનો જે વરસાદ આવે છે એ માત્ર પાણી નથી, એ પાણીનો વરસાદ એ પ્રભુનો પ્રસાદ છે અને આપણે એને એ જ રીતે સાચવી અને ધરતીની અંદર ધરતી માતાને આપવું જોઈએ. ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતીય સેનાની શુદ્ધતા, શસ્ત્રો અને વ્યૂહરચનામાં દુશ્મન દેશને ઘૂંટણીએ પડવા પર મજબૂર કરી દીધો છે. ભારતે પોતાના શક્તિશાળી બ્રહ્મોસ મિસાઇલને કવર કરવા માટે ડમી વિમાનનો ઉપયોગ કરી પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરી આતંકવાદીઓના એક પછી એક ઠેકાણાને નષ્ટ કર્યા છે. પાકિસ્તાનના એરસ્પેસમાં મોકલાયેલા ભારતના ડમી વિમાનને દુશ્મને અસલી ફાઇટર પ્લેન સમજી પોતાની રડાર અને મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ એક્ટિવ કરી લીધું હતું. ત્યારબાદ ભારતે પાકિસ્તાનના 15 એરબેઝ પર બ્રહ્મોસ મિસાઇલોથી હુમલો કરી 11 એરબેઝ તોડી પાડ્યા હતા. પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાજ શરીફે કબૂલ્યું કે ભારતે બેલેસ્ટિક મિસાઇલથી નૂર ખાન એરબેઝ સહિત કેટલાક ઠેકાણાઓને તોડી પાડ્યા છે. અડધી રાત્રે સેના પ્રમુખ મુનીરે प्रधानमंत्री शाहबाज शरीफ ने फोन કરી जानकारी આપી હતી. देखिए, निश्चित तौर पे एक के बाद एक जिस तरीके से एक्सपोजर हो रहा है पाकिस्तान का, सच को बहुत देर तक छुपाया नहीं जा सकता और इसीलिए शहबाज शरीफ को उन्होंने फोन किया 9-10 की रात में 2:30 बजे के करीब सुबह, जब आसिम मुनीर ने, जो पाकिस्तान के आर्मी चीफ है, तो अब जब शहबाज शरीफ इस बात को स्वीकार कर रहे हैं तो समझना ये चाहिए कि बहुत सारी और चीजें हैं जिन्हें वे आगे आने वाले दिनों में स्वीकार करेंगे.
किस तरह की क्षति पाकिस्तान को हुई है, जिसे पाकिस्तान लगातार नकारता रहा है, यहाँ तक कि झूठ भी फैलाता रहा है, यहाँ तक कि किसी दूसरे देश के अखबार का AI फोटो बनाकर उसे अपनी संसद में पेश करता रहा है कि हाँ जी हम तो जीत गए। लेकिन अब जब छन छन कर चीजें आ रही हैं तो यह पता चल रहा है कि किस तरीके से सैनिक सत्ता वहां की झूठ बोलती है, अपनी नागरिक सत्ता को बरगलाती है और उसके बाद नागरिक सत्ता सैनिक सत्ता के कहने पे डांस करती है। और भारत के द्वारा जो आतंकवादी ठिकानों पर हमला होता है तो उसके बचाव में पूरी सैनिक और नागरिक सत्ता सामने आ जाती है। तो एक बहुत बड़ा खुलासा है। જમ્મુ અને કાશ્મીર સ્ટેટ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ વિવિધ સ્થળો દરોડા પાડ્યા છે। એજન્સીએ કાશ્મીરના સોપોર, બારામુલા, હંદવાડા, ગાદરબલ અને શ્રીનગરમાં દરોડા પાડ્યા છે। સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે શંકાસ્પદ આતંકવાદી પ્રવૃત્તિને પગલે આ દરોડા પાડવામાં આવ્યો છે। અગાઉ 11 મેના રોજ સ્ટેટ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ દક્ષિણ કાશ્મીરમાં પણ 20 સ્થળોએ દરોડા પાડ્યા હતા। બનાસકાંઠા જિલ્લાના નાગલા ગામમાં 148 જોડકાઓએ અભય એકાદશી વ્રત કર્યો હતો, જેમાં આ વ્રત વર્ષ સુધી કર્યો હતો। 1 વર્ષ પૂર્ણ થયા બાદ વ્રતની અભય એકાદશીની ઉજવણી કરવા માટે શ્રીમદ ભગવત કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। શ્રીમદ ભગવત કથાના વક્તા શ્રી વિક્રમ પ્રસાદ શાસ્ત્રી દ્વારા કથાનું રસપાન કરવામાં આવ્યું હતું। નાગલા ગામ ખાતે ચાલતી શ્રીમદ ભગવત સપ્તાહ કથાનું રસપાન કરવા માટે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી, બનાસકાંઠાના પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, જીવરાજભાઈ પટેલ, શ્રીરામ સેવા સમિતિના પ્રમુખ જગદીશસિંહ પરમાર અને સભ્યો દ્વારા વ્યાસપીઠ ઉપર શાસ્ત્રીશ્રીનું શ્રીરામ ભગવાનની પ્રતિમા આપી સન્માનિત કર્યા હતા। આ શ્રીમદ ભગવત સપ્તકથામાં નાગલા ગામના સરપંચ અને સરદારસિંહ વાઘેલા, અણદાભાઈ પટેલ, રાસિંગભાઈ પટેલ, ગ્રામજનો અને આગેવાનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને કથાનું રસપાન કર્યું હતું। બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકો રાજસ્થાન બોર્ડર પર હોવાથી અવારનવાર નશીલા માદક દ્રવ્યોની હેરાફેરી થતી હોય છે, પરંતુ આ બાબતે ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર MJ ચૌધરીના માર્ગદર્શન હેઠળ તમામ ચેકપોસ્ટ ઉપર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। ધાનેરાના પોલીસ ઇન્સ્પેક્ટર MJ ચૌધરીને ખાનગી બાતમી મળતા તેઓ પોતાના પોલીસ સ્ટાફના માણસો સાથે નેનાવા ચોકી ખાતે તપાસમાં હતા, ત્યારે બાતમી આધારિત બજરંગ ટ્રાવેલ્સની ખાનગી બસ નંબર AR 11D 1929ને ઊભી રખાવી તેની તપાસ કરવામાં આવતા આ બસના ટૂલ બોક્સમાં કાળા કલરના થેલામાંથી એક પોટલી મળી આવતા પોલીસે આ બાબતે વધુ તપાસ કરતા તે ગેરકાયદેસર અને વગર પાસ પરમિટે માદક પદાર્થ અફીણનો રસ હોવાનું જાણવા મળતા પોલીસે પંચોને સાથે રાખી આ બાબતે તપાસ કરતા અફીણનો રસ 895 ગ્રામ મળી આવતા પોલીસે ભગીરથ પાંચારામ બિશ્નોઈ, કુંભસિંહ રાજુસિંહ રાઠોડ, સુરેન્દ્રસિંહ અલસીસિંહ જાતે રાજપૂત રાજસ્થાન વાળાઓને ઝડપી લીધા હતા અને તેમની પાસેથી મળી આવેલ માદક પદાર્થ અફીણનો રસ 895 ગ્રામ કિંમત ₹89,500 તથા મોબાઈલ ફોન નંગ 3 કિંમત ₹20,000 તથા કાળા કલરનો થેલો નંગ 1 ટ્રાવેલ્સ રજિસ્ટર નંબર AR 11D 1929ની કિંમત ₹30 લાખ તથા રોકડ રકમ 250 તથા 3 ચાવી બંચ 1 એમ કુલ મળી 31,09,750નો મુદ્દામાલ કબજે લીધો હતો અને પકડાયેલ આરોપીઓને પકડી પાડી તેઓના વિરુદ્ધમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી।